નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો લોફર નામનું નવું વાવાઝોડાનો ખતરો છે, એટલે કે મિત્રો સૌરાષ્ટ્ર આજે પણ મેઘરાજ મનમુકી વરસી રહ્યા છે। જ્યારે જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદના ઠેર ઠેર તારજી સર્જાયા છે। ત્યારે મિત્રો ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરાયા છે અને નદીની ગટર તૂર બની છે। તો આ સાથે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રહેવા માટે અપીલ પણ કરાઈ છે। બજેટ ગરીબો લોકોને થશે ફાયદો, એટલે કે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024 ના રોજ નાણાં વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ વખત બજેટ સરકાર ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પરિવારો હોઈ શકે છે। મધ્ય વર્ગ ટેક્સ રાહત આપવાની વાત દેશની અલગ અલગ થઈ રહી છે, ત્યારે સરકાર પણ ધ્યાન આપી રહ્યા છે। તો આવી સ્થિતિમાં આ વખત બજેટ સરકાર 3 કરોડ લોકોને ઘરનું સંપૂર્ણ પૂરું કરવા માટે મોટી જાહેર કરી। અંબાલાલની ખતરનાક આગાહી, એટલે કે તેઓએ જણાવ્યું છે કે બંગાળની ઉપસાગર થયેલા સિસ્ટમ ગુજરાત ભારે વરસાદ લાવી શકે છે। ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જૂનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્ર ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો 24 જુલાઈ સુધી અનેક જિલ્લાઓ પડી શકે છે। ત્યારે મિત્રો 4 થી 5 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં। કુદરતી દુઃખ કર્યું જગત તાતને તાત, એટલે કે હવામાન ખતરનાક આગાહી પગલે અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આછા અને ભીમ 11નું સુકૂન મુહૂર્ત સાચવા ખેડૂતોને વાવેતર શરૂ કરી દીધું છે અને હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં અમરેલી જિલ્લામાં મુખ્ય પાક એટલે કે મિત્રો મગફળી અને કપાસનું ખેડૂતોને વાવેતર કરી દીધું છે। ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા, કાગડા ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા। ખેડૂતોને મોટી રાહત મળી છે મિત્રો, એટલે કે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવા તેલંગાણા ખેડૂતોને લોન માફ કરવામાં છે અને તેવા તેલંગાણા ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ યોજના જાહેર કરી છે અને તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ નાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 ને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવે છે અને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે લીલો દુષ્કાળ જાહેર, એટલે કે હવામાન વિભાગે આગાહી પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને ચોમાસા વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર આ બધા વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા